તમે ક્યાં મેળાની અંદર રૈયાનું રક્ષણ કરવા માટે એટલે તમે બધા દાગીના અને પહેરીને ગયા હતા પણ આખી રાત બાર દેખાતા નથી. રાયચંદ દિવાન સમાચાર મળ્યા છે કે કાળવેચા જે ડુંગર છે એ ડુંગર માટે આપણે રાજની તિજોરીનો ખજાનો ત્યાં મૂક્યો છે. બરોબર. તો રાજના તિજોરી માટે અખેરાત ભાને મોકલો અને મેળાની અંદર કદાચ જો કોઈ લૂંટાર આવી જાય અને પ્રજાને હેરાન કરે તો આપણા રાજનું નામ વગોવાય. એટલે નાગરાજ ભાને મેળામાં મોકલો. નાગરાજભાઈ તમે હાલ જ જાઓ કારણ કે મેળામાં રૈયતનું રક્ષણ કરવા માટે. હું હાલ જ જાઉં છું કે રૈયતનું રક્ષણ કરવા માટે. કારણ કે તમે રાજના મોટા દીકરા છો. વળી બાપુ તો જાત્રા કરવા જશે, ક્યારે આવે ક્યારે ના આવે નક્કી નહીં, પણ આજે એક કામ તમારે બધું બાબુ છે. યુવાનજી તમે જરા પણ ચિંતા ના કરશો. મેળામાં આ નાગરાજભા જાય છે મેળાનું રક્ષણ કરવા માટે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શાબાશ, તમારું નામ ઉજળું કરો એ અમારી શોભા છે. ભલેથી રાજમાતા હું જાઉં છું મેળાની તમે અંદર. જઈ શકો છો. રાજમાતા કોઈ કામકાજ હોય તો મને જણાવજો. ભલે રાયચંદ દિવાન, કદાચ રાજની અંદર મને જો જરૂર પડશે તો હું તમને બોલાવી લઈશ. ભલે. જય માતા. જય માતાજી. જય માતા. મારા સાસરીએ જઈ કોઈ અમારી જાત से खवास नहीं. સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવું છું. સવા લક્ષ પુષ્પ ચડાવું છું. કોઈ પણ વિપ્ર હોય તેમને બોલાવ કે કોઈ બા દક્ષિણ આપવા માંગે છે. મેળાની અંદર કોઈ પણ બ્રાહ્મણ હોય તો હાજર થાવ. કોળબા ધર્મલાભ. આવો વિભુદેવ, તમને પાય લાગીએ છીએ. આશીર્વાદ હંમેશા માટે સુખી રહો. પગપાળા સોમનાથના મંદિરે આવ્યા છો.
કારણ કે મહાદેવ દાદાની સેવા કરવા માટે હા વિભુદેવ. મનની કામના પૂરી થશે. અમારા જેવા બ્રાહ્મણો ધ્યાન આપશો તો હંમેશા માટે સારામાં સારું રજવાડું મળશે. ભલે વિભુદેવ. પણ આપ ક્યાંથી આવો છો? હું આવું છું સિદ્ધપુર પાટણથી. પાટણ સિદ્ધપુર. હા. પુરાણી લાગો છો. હા જી હા, ભલે. તમારી નામના સાંભળી લાવ્યા છીએ. હું તમને દાનમાં આપું છું હાર અને સોમેશ્વર મહાદેવને જય બોલાવો અને બીજા પણ વિપ્ર હોય તેમને બોલાવો કે કોઈ દક્ષિણ આપવા માંગે છે. 12 બ્રાહ્મણો છે, મોકલું હું. કચ્છો વાંધો નહીં. મેળાની અંદર બીજા કોઈ પણ બ્રાહ્મણો તો હાજર થાવ. ડગલો ડગલો થાય છે, શિયાળો વહી જાય છે, ડગલાની તો પીળી પટ્ટી. અરે બેન, હા, કોઈ પણ વિપ્ર આવે છે તે જમણા હાથે દક્ષિણા માંગે છે બરાબર. અને આ વિપ્ર ડાબા હાથમાં દક્ષિણા શા માટે માંગે છે? તો એમનો જમણો હાથ કપાઈ ગયો છે. નહીં નહીં, હું એમને ઓળખી ગઈ છું. કેમ? સખીઓ મળી સૌ સાથમાં. અરે સખીઓ મળી સૌ સાથમાં આનંદ મંગલ વર્તાય છે. નજરેથી નિહારું મને નાગરાજ દેખાય છે. ઓહ, કુવેર, તું મને ઓળખી ગઈ? હા. અરે હણિયારી તારી આંખડી ગુલાબી તારા ગાલ છે, કટકામાંથી કટકો પ્રેમ આપી દે એ મુદ્દાનો સવાલ. નાગરાજ બા, આ સખીઓ મળી સૌ સાથમાં આનંદ મંગલ વર્તાય છે. આ કુવેર પાસે પ્રેમ માંગો ને એ તમારો અન્યાય છે. કુવેર, એક કટકો પ્રેમ આપી દે મને. ચાલે જાઓ. નાગરાજભા જ્યાંથી આવ્યા છો ત્યાંથી પ્રેમ સિવાય તમારી નજરે કઈ દેખાતું નથી. તમારે જો પ્રેમ જોતો હોય મારા બા સાહેબનો એમ તો તમારે રજવાડાની ચાલ ચાલી બતાવો. રાજા કેવી રીતે ચાલે. રજવાડાની ચાલ ચાલી બતાવો. આ સખ્યો મારી કસોટી કરશે. હા. અરે હાય 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 છે. આની તો સાફ પાયલી જ પડી ગઈ. આખો રૂપિયો જ ખોટો છે ને. નાગરાજ બા, હું પ્રેમ કન્યા આપું છું, તમને ખબર છે? અને જે સૌરાષ્ટ્રની ભાથી કહે છે જો એને અરવીને આવે ને એને મારો પેરા વસી મળે છે. તું કહે છે ભાથી લૂંટારો, હું તો કહું છું ભાથી લૂંટારી બિચારી પેસાવાળી. બે ચાર ના આ બગલમાં દબાવ, બે ચાર ના આ બગલમાં દબાવ અને? હું ભાથી લૂંટારાના પૈસા વીરી નાખું. એટલી બધી વીરતા છે તમારામાં. અહીંયા ભાથી લૂંટારો તો નથી. કદાચ જો તમે મને હરાવશો ને તો મારો પેર તમને અવશ્ય મળશે. એમ? હા તને હરી દો તો હા. આઈ લવ યુ કેવું પડશે. જાઓ તૈયાર. ઓ બાપા, કાળા કાળા બંબજીઓ. લાગે છે કોઈ રાજકુમાર છે. હે, કોનો રાજકુમાર છે? ને સોમનાથના મેળામાં શા માટે આવ્યો છે? વલભીપુરનો રાજકુમાર, મારું નામ છે નાગરાજ ભા. કોનો હા? સમજો ભા. વલભીપુર નરેશ વખતસિંહ મહારાજાનો પાઠી કુમાર છે. અમરને હા, અહીંયા મેળામાં શા માટે આવ્યો છે? પ્રજાનું રક્ષણ કરવા માટે. પ્રજાનું રક્ષણ કરવા માટે. હા, ગરીબે ગરીબમાં ખબર પડશે કે તારામાં કેટલી વીરતા છે. સાથીદારો, બોલો. એના કપડા અને અલંકારો ઉતારી લો. જો ખરો રાજકુમાર છે તો મરતા સૂર્યના કપડા નહીં ઉતારે. તું જાણે છે લૂંટા મેં રાજ ખજાના, લૂંટા મેં રાજ ખજાના, લૂંટા રાજના હાથી. ના ઓળખતો તો ઓળખી લે, મારું નામ છે વીર બાથી. ભાતીભાઈ. હે, હઉ, કપડા ઉતાર. અરે ભરા મણા કઈ ના આયા, મને માર કરો છો. પેલા કીધું હોય કે કપડા ઉતાર, લાવ. હે, ઉતાર. રાજના ડ્રેસો અલંકારો સર્વત્ર ઉતારી દે. મારા કપડા ઉતારી દો. હા, આ મારા માથાનો સાફો અને મારતા નહીં મને લાફો. બસ જેટલા પહેરીને રાખ ઉતાર. આ એ ઉતારું. હા, રાજના ડ્રેસો બધા ઉતારી દે. શું કહે છે? ઇસ્ત્રી કરી લાલું તમારું પકડી. બસ ઉતાર. આ એ ઉતાર દઉં. ઉતાર. ભિખારીઓ. કોને કહે છે? હું ભિખારી. મારા હમું આગરી, મારા હમું હું ભિખારી. ઉતાર. લો લઈ જાઓ ભિખારીઓ, લઈ જાઓ.
તમારે જોવો એમાં ન જોવો. બધા ભિખારીઓ આયા માર 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 માર. લ્યો. નાગરાજ જાણે છે તારા રાજના ડ્રેસો અને અલંકારો શા માટે ઉતાર્યા છે? શા માટે? એટલા જ માટે કે વલ્લભીપુર નરેશ તારા પિતા વખતસિંહ મહારાજને પણ જાણ થાય કે મારા નાગરાજમાં કેટલી વીરતા છે. તું જાણે છે ખરો જો રાજકુમાર હોય મસ્તક ઉતરી જાય પણ છઠ્ઠાના કપડા અને અલંકારો ના ઉતારે. કહે છે કે રાજનું રક્ષણ કરવું છે. તારા જેવા નિર્માણનું કામ નથી કે પ્રજાનું રક્ષણ કરી શકે. તું જાણે છે સિક્કા કોના નામના પડે છે? કોના પડે બાપા, કોના પડે? અરે સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં. સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં. હાથ મારી સાંભળી સુરાસી કપે છે રણમાં. પાથી બાપા, તમે આટલું બધું કીધું ને એમાં થોડીક ભૂલ આવી. મારી ભૂલ? હા. નાગરાજ તું એક રાજકુમાર છે જ્યારે હું લૂંટારો છું. તું મારી ભૂલ જો સુધારીશ તો તારા લૂંટેલા કપડા અને અલંકારો બધા પાછા મળશે. પાછા મળશે? જી હા. તો સુધારી આપું છું. સિક્કા પડે મુજ નામ. કોના નામના? તમારા નામના, તમારા નામના. આ તારામાં વીરતારો છે ને? સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં. કપડા મારા લઈ લીધા, જાઓ બજારમાં. સાથીદારો રાજકુમાર છે છતાં નિર્માલ છે. એના કપડા અને અલંકારો ન જોઈએ. કોઈ બ્રાહ્મણ ની બળા હોય અને દક્ષિણા આપી દે. જાઓ. કોણ છે? સોમનાથ મહાદેવનો જય બોલાવી પછી આપ જઈ શકો છો. જાઓ. સાથીદારો મારે મહેશની પૂજા કરવાનો સમય થયો છે. તો આપણા અશ્વ છે બે ઘડી સામે વડલા નીચે થોભાવી દો. હું સોમનાથ મહાદેવની પૂજા કરી અને વેળાસર પાછો આવી. જય ભોલેનાથ. પહેલા પૂજા અબળા પૂજા કરે છે. પણ હશે કોણ એનું નામ જાણવું તે જરૂરી છે. અબળા દિશે કલી સંતાય છે શા કારણે? વીર ભાઠી પૂછે છે તમોને કે બાળા આવો તમને બારણે. બાળ આવે છે બારણે પણ આપ આવે શા કારણે? એટલા જ માટે મહેશની પૂજા કરવી છે. તો આપ બે ઘડી બાજુ ઉપર ઉભા રહો, મને પૂજા કરવા દો. પૂજા કોઈની ચાલુ છે. પૂજા પૂરી કરી દે તે બાદ પૂજા તમારી થશે. કોઈ કરે નહીં બની શકે. પ્રથમ પૂજા ભાઠીની થશે. એક વાર કોઈની પૂજા કોઈની ચાલુ છે પૂજા કરી દે તે બાદ પૂજા તમારી હવે થશે. પૂજા થશે ભાઠી તણી. પૂજા થશે ભાઠી તણી. તારા તે શું ભાર છે? નીકળ દેવળની બહાર. કોણ તારો વારસદાર છે? અરે દેવર છે મજબૂત. આ દેવર છે મજબૂત. ફરતી બાંધી છે પાકી. તારાથી થાય તે કરી લેજે. જરા ના રાખતો હા? અરે શ્રી તણું બોલો પુરુષાગર તુજ છે. શ્રી તણું બોલવું એ પુરુષાગર તુજ છે. મનમાં ના કર અભિમાન. એ તારી ભૂલ છે. અરે જોયા હશે મનરાજ. તમે જોયા હશે મનરાજ. હજુ સાચી સિંહણ જોઈ નથી.
તમારા હાથમાં તલવાર તો કઈ મારો હાથ ખાલી નથી. એટલે તું હમણાં જા થઈ અને વીર બાથી સામે તલવાર ઉઠાવવાની હિંમત કરે છે. હા, કહે કોની કુંવરી છે, તારું નામ શું છે ને ક્યાં રહે છે? પાટણ નરેશ અર્જુનદેવ કહેવાય. તેમની દીકરી, મારું નામ છે કુંવરબા. સમજો, પ્રભાસ પાટણ નરેશ અર્જુન રાય મહારાજાની કુંવરી છે અમરની. ત્યારે તો રાજકુંવરીનું અભિમાન છે. કેમ કેમ નહીં? કોઈ મારો ધર્મ છે કે અબળાઓનું રક્ષણ કરવું, પણ આજ તારા એક ઘમંડથી ભરેલા શબ્દો તારા મુખમાં હું તને પાછા આપીશ. બે ઘડીમાં તારું અભિમાન ઉતરી જશે અને તારા ગળામાં જે હાર ચમકી રહ્યો છે નવલખો, એ આ ભાઠી લૂંટીને ચાલો જશે. કોની તાકાત છે કે મારા ઘરા સુધી હાથ પણ લગાવી શકે છે? એ તો જેના કાંડામાં કવું જશે એ જ વિજયશાળી બનશે. થાવ તૈયાર. આવો ચા. નરકેસરી કહેવાય છે. તો બીજા બાથી જાતા જાતા મારી પ્રતિજ્ઞા સાંભળતો જા કે તારા રુધિરને જે નરચૂર પીડાવશે, તારો ઉતારશે તોરે પથ્થાર મારો થાશે. સોમનાથ મહાદેવના મંદિરમાં પ્રતિજ્ઞા ધારણ કરે છે. હા, મારા રુધિરમાં ચીર વીર કોઈ ભીંજાવશે, મારો ઉતારશે ભીમાન તે ભરથાર તારો. હા. કુંવર, સારા સોરઠમાં એવો કોઈ માયનો લાલ પેદા થયો નથી કે પાછી સામે તલવાર મિલાવી શકે. મારો અભિમાનને ગર્વ ઉતારનાર કોઈ વીર પુરુષ તને નહીં મળે તો તું જીવન વિતાવી દે દેવના દરબારમાં. પ્રતાપ સારા પુરુષો નહીં મળે સંસારમાં. નહીં મળે. અરે ખાલી પડ્યો છે દેશ, ખાલી પડ્યો છે આ દેશ. જોડ કોઈ જરનાર નથી. તુજ સરી ખીરત રંભા, બીજાને હાથ ચડનાર નથી. કુંવર, સારા સુરતમાં મારો અભિમાનને ગર્વ ઉતારનાર કોઈ વીર પુરુષ ન મળે તો આવજે ભાઠીની ગુફાએ. તને વરવા માટે નહીં, મારા હજારો સાથીદારો છે. તું કહીશ એની સાથે યુદ્ધ કરીશ. જે મને હરાવશે એની સાથે હું તારા લગ્ન કરી આપીશ. જાઉં છું. તારામાં હિંમત હોય તો આવજે ભાઠીની ગુફાએ. તારો સામનો કરવા માટે ભાઠી તૈયાર છે. જાગો, કોઈ રાણી જાયા હોય તો જાગો. મારા જેવા કડબૂત બચ્ચા કુબેર, આઈ લવ યુ. કેમ આયા તમે? એક કટકો પ્રેમ આપી દે ને. ચાલે જાઓ. હું તો તમારું મોઢું જોવા નથી માંગતી. આટલો કટકો. હું રાજમાતા પાસે જાઉં છું અને કહું રાજમાતાને જઈને, કોઈ તમારા દીકરા નાગરાજભા મેળાની અંદર લૂંટાઈને આવ્યા છે. હા. છું ભોળી ગામડિયાની નાર, જુવાનિયાની નજરે ચડી. ચોરીની ચૌકેથી જવાનું કરે છે. રાધાની રામ લતા ભરવા પડે છે. ભોળી ગામડિયાની નાર, અમારી જાતને ખવાશ નહીં, કારણ કે અમારા લગ્ન નાનપણની અંદર ઘોડિયાની અંદર અમારા લગ્ન થાય છે. મારા લગ્ન કરે 20 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મારા ઘરવાળાના કોઈ સમાચાર આવતા નથી. આજે તો મારી માં અને મારા બાપુ આવે એટલે ખુલ્લાસીને વાત કહી દેવી છે કે માં, મારા ઘરવાળા મને તેડા કેમ આવતા નથી? સામેથી ઝઘડતા ઝઘડતા તે જ આવતા લાગે છે. અતિશય હવાલદાર અને ઓલા જાલમસિંહ જાડેજાની
વિચારોમાંથી ઊંચા આવો ત્યારે તમારી દીકરીને તમે સુધારો ને આ તમારી દીકરી આખો દાડો ઘરનું કામ કરો ને મોબાઈલ લઈને બેસી રહેવું. બાપુજી આખો દિવસ તમે ઝઘડતા રહેશો કે મારા સામે જોશો હવે? હાય હાય મારે મારા બાપુજીને કઈ રીતે કેવું? મારા લગ્ન કરે કેટલા વર્ષ થઈ ગયા છે? 20 વર્ષ થઈ ગયા. તો હજુ સુધી મારા ઘરવાળા કેમ તેડવા આવતા નથી? ઓહો ના ના હારે જવાના બહુ કોળી જાગ્યા છે. જાઓ રસોડામાં. પણ માં કારણ કે મારી સરખી સાઈડ પોતપોતાના ઘેર ચાલી ગઈ, હું એકલી જ તમારા ઘરમાં બેસી રહી છું, એટલે કે મને તેડવા કેમ નથી આવતા? હું તાર બાપા બે જણા વિચાર કરીએ. વિચાર કરજો, જો આજકાલ મેં મને તેડવા માટે નહીં આવે ને તો હું કરશો? કંપામાંથી ગમે તે સોરન લઈને ભાગી ઓય! જો છે ને આ તમારી દીકરી. ના ના મોઢે ચડાવો. હવે એમ કરો આજ બેહો અને હવારે તમે જાઓ મુરેતીઓ ગોતવા નહીં, કઈ રોજર ગામમાં મળતો હોય તો ત્યાંથી લઈને આવો. મારું બેટું મને ઘોડિયા પરણાયેલો. મારા મા બાપે કીધેલું કે બેટા તારા હાહરાનું નામ રૂડો અને મારા હાહરાનું ઘર એ હામું દેખાય એ મને પરણાએ 16, 17, 18, 20 વર્ષ થઈ ગયા. નહીં જોયું મારા હાહરાનું મોઢું, કે નહીં જોયું મારી હાહુનું મોઢું. હા હું ઘર દેખાય છે ડાયરેક્ટ જઈને કહેવાય કે મારા રૂડા હારા 2 વાર ગાડી દે. તો લાવ આપણે જરા બોલાવીએ. ઓય અહીં આવો. આ ગાય છૂટી ગઈ હો. મને એવું લાગે ગાય છૂટી ક્યાં તો પાડો છૂટ્યો હોય. અલ્યા મારા બેટા ઓય ઓમ આવો. જતા નહીં નકર કોક જો બંદૂક ધારી હશે ને અને ફોડશે ને તો આવડું બખાડું પાડશે. લે આ મારા બેટા અમને નહીં ખબર પડતી હોય. ઓમ આવજો. જાઓ ને આ કોક એટલે આ ભાઈ આ ઘર કના? અમારા. અલ્યા હું ક્યાં કહું છું કે મારા છે? ના હું એમ પૂછું છું, હું અજાણ્યો મુસાફર છું, મારે પાણી પીવું છે એટલે એમ પૂછું છું. તમારી નાત તમારે પાણી પીવું છે ને? હોવા આ એ કંપની અંદર 4-5 દાડા થી આવતું ને પણ ગામની ભાગોળે અવાડો ભરે છે. આમ લોબી ડોક કરીને પી લેવાનું. હું ક્યાં થોડો ઊંટિયો છું તે લાંબી ડોક કરીને પાણી પી લે એમ નહીં કહેતો. તો મારા ભાઈ પાણી પીવું છે, મને હરખો જવાબ આલો ને ભાઈ. બોલો તમે બોલો તો જવાબ માં આલો. એટલે આ ભાઈ મારે પાણી પીવું શું કહું? તમારી નાત અમે નાતા જ નહીં ના શિયાળામાં. એટલે આ બે મારા બેટા હળંગ કોટાના છે. ઠંડીમાં ઠરી જવાય. આ ઘણા વર્ષે તેડવા આવ્યો છું. મારા હાહરાનું ઘર જડ તો બરોબર, નકર ખરખરો કરી લાવ એકવાર હજુ પૂછવા દે બીજા ઘરે જઈ. અલ્યા ભાઈ આ ઘર કના? આ ઘર માટીના. તા હું ક્યાં કહું છું કે લઈના છે? એટલે ભાઈ કહો ને કા ઘર કના? નાટી. તમારી નાત કયો કહું છું? અમારી નાતી છે બજાણિયાની. હા પાણી પીવું હોય તો તમને પીવડાવી દઈએ. અલ્યા હા ઓરા ઘરે પેહી ગયો, બીજા ઘરે જવું પડશે. હા કહી દઉં સાચું? પેપેલ વાળું ઘર આવ્યું. માનો ના માનો પણ આપણા રાધાનો દામજ્યો લાગે છે. દામજીઓ તો આવી ગયો. કેમ ને એમને ભાઈ પૂછો. અલ્યા ભાઈ આ ઘર તમારા? આ ઘર અમારા. તમારું નામ પંચાયતમાં પડ્યું છે. જો ગોતી લેજો. અલ્યા પંચાયતમાં શું લેવા રાખો છો? પંચાયતમાં જ હોય ને. પંચાયત કરતા સેન્ટર જેલમાં રાખતા હોય તો હવે કહી દો. કહી દઈએ. રૂડો ખાવા. રૂડો હા. રૂડો ખવા. હા. આયુ મારા મોત. આયુ મોત. મારા હારાનું નામ રૂડા હારા. હા. મને ઓળખ્યો? ના નહીં ઓળખ્યા. ન ઓળખ્યો? હા. એ મો કમજી. ઓહો જમાઈવાર. હા આવો રામ રામ કરી આવો. આ ગાડી યાર.
બેહી જા નહીં ફાવો જો મૂકી દઉં તાણ આ બાજુ આવો એ આવો અરે આ નહીં ફાવો આવો એ મ્યાણા જોટણા ને કડી સદ એવું ના મારું એમને જમાઈ છે ને હા હું એમના ભામડા જઈને ગયો હો દામજી આવી ગયો. એ આવો જમાઈ એક જ છે મારા હો તમારા ભાગડી લે ને ભામડા લે. એમને વાદળી શું હા. એમને ઝાડ ઉપર ચડું છું મારા મને કો મારી ફાડ્યું લેવા હોય ના ફાડીને હું તમારી પાઘડી લેવા નથી આવી પાઘડી અમારે તમને બંધાવવાની હોય એવું એટલે તમારા ભામણા લો મીઠડા તમારા બેટા લાવો તમારા પગ ના, દબાવો મારા દબાવો. આખી રાત તમારા દબાવી ના કરતા પેલા જસુ કાકા ના દબાવો એ હા બોલો રૂડા હારો હા હું આયો તે હારું થયું આયા તે એ તેડવા આયો તેડવા એ જાઓ એમના કુટુંબમાં ઝઘડો થયો હશે તમને લઈ જઈને શું મારા દબાવા છે અરે સમજી લો ને ભલામણ હવે તેડવા આવ્યો છું તો તમે સાસુ લેજો. અલ્યા અમને હવે ખબર નહીં પડતી હોય ઘણા વર્ષે જમાઈ શું લેવા આયા છે પણ હાહુ તેડવા આવે છે અલ્યા ભાઈ મારા સીઝન જાય છે અને જો. કઈ શું તેડવા આવ્યો છું જે રાખે શરમ ને ફૂટે એના કરમ સાસ લેવા જઈએ અને દોણી પાછળ સંતાડીએ તો કોઈ સાસ ન દે અલ્યા પણ મારું બધું આવ્યો તો નો આ શીતળા સાતમ જેવા મારો હારો અને ગોકોડ આઠમ જેવી મારી હાહુ આ બે સિવાય ત્રીજું માણસ તો કોઈ દેખાતું જ નહીં મારે એનું પૂછવું પડશે એ રૂડા હારા બધાય મજામ બધા મજા. તમારા ઘરમાં કોણ 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 એક હું, એક તમે એક મારી એક ઘરવાળી, તમારી ઘરવાળી બીજા તમે. અને હું યાર મને કે તમારા ઘરમાં ઘરમાં એ આ ઘરની બાર એ રૂડા હારા હા બધાય મજામ બધા મજા. બધાય બધાય. ઘરમાં કોણ 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 આવો ભમડો કાઢ્યો હું. આ તો કોણ 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 પૂછું કોણ કોણ એક હું, એક તમે એક માર ઘેર છે. અને એક બોડી બકરી અલ્યા બોડી બકરી નાખો ને પેલા ખાડામાં બકરી નહીં કહેતો તો માણસ કહું છું માણસ મોણા. હા. કહી દે, એક કહી દે. હું, એક તમે એક મારી ઘરવાળી, એક તમારી ઘરવાળી બીજી રાધા. રાધાનો નો હાલ દિવસ છે હવે તેડીને લઈ જવું ને જોડા હારા જો અમને બધી રાધાને તેડવા આવ્યો છું અમને બધી ખબર પડી છે કે જમાઈ કેમ આયા હોય હા પણ જો દીકરી 20 વર્ષની થઈ હા પણ હજુ સુધી દીકરીનો અમે ગવારો ભર્યો નથી હજુ કુવારો એવો ને એવો એ પોત જોડી કપડા. મા બાપના ઘેરથી 5 જોડી કપડા એટલી ગઈ જો તમે બહાર જી આવો. તો બારજી અમે આવે તૈયાર કરી ત્યાં સુધી અમે તૈયાર કરી બહાર જવું જ પડશે હા, જવું જ પડે. એવો રિવાજ હોય હા અમારા કંપાનો રિવાજ છે એવો. કંપનીઓ રિવાજ બહાર જવું જ હા, પડે જેટલા જમાઈ આવે એનો બહાર જવું જ પડે અલ્યા, ગવા ગામનો રિવાજ જબરો કહેવાય. બહાર જવું જ પડશે અરે રાધા એ રાધા અરે કે માં શા માટે મને બોલાવી છે? શું કેમ બોલાવી રાજી થઈ જા ખુશી થઈ જા, ટેબલ થઈ જા. પણ એવી તો કઈ વાત છે. તું કહેતી હતી ને હા કે મને ક્યારે જ આવશે એ જમાઈ તેડવા આયા શું જમૈયા છે હા. એ જમઈ તેડવા આયા એ જમઈ તેડવા આયા એ જમઈ હું તમે દેવા આયા. ઓ મારી માં એટલે માં, જમાઈ અમારે થાય તારે જમી થાય હું તો હરખમાં ભૂલી ગઈ. હું એમ કહેવા જઈ તમારા જમી મને તેડવા આયા હારજી પણ ક્યાં તો એમને જમાઈ કીધા ને ભાઈ કીધા હોય તો એ માં પણ ક્યાં ગયા છે મારે એમને જોવા છે એ બાર ગયા તું જોઈશ ને તને જોઈશ એ એટલા બધા રૂપાળા છે અરે અસર પી ખરસાણી જેવા એ હા. બોલાવી પડશે. 108 ની શું કરી છે એ તમારે રૂડા હારા એ એ ડબલું ભરી આલજો કેમ શું કરવું હે? તમે નતા કહેતા કે બહાર જઈને આવો ત્યાં પાણી નહીં આવી જાવ બે અલ્યા, લાખ. બહાર જઈ આવ્યો તો ઠેકાણો લંગાઈ દો. એટલે અમારે નતું જવું તો પરાણે એક જેડી ચક લીંડી પાડી જો એમ કરો પાણી નથી હા અલી રાધા હા ઓલે સંડાસમાં એસિડ નો બાટલો પડ્યો એ નાખ. ના રવા દો લાલ બરા યાસીફ નો બાટલો મારા હારા નાલ દો તમે લો. પણ માં હા આ છે કોણ? એ તારા ઘરવાળા એટલે આ ભાઈ પાણી નહીં ના કાભોય નહીં કશું નહીં જો હા. હું અમેરિકા ગયો તો ને હા. તે નવી કળામત શીખીને આવ્યો નવી સિસ્ટમ એ તમે પાણી ના આલો કાભો ના આલો તો કોઈ નહીં લ્યો જો
પ્લાસ્ટર કર્યું. તારા હાહરા જવો ને તો જજે પેલા ઘરની તો પોતું મારી જજે પણ માં જમાઈ તો તારો છે ને તારે પોતું કરી નાખાય હવે ના આ કોણ છે એ તારા ઘરવાળા જોઈ અરે મારા ઘરવાળા છે પણ માં આ તો કેવા લાગે છે કેવા જીમ 52 પત્તરનો ઝોકડ હોય ને એવા લાગે છે હા? જો ગમે તેવો હોય તારા ઘરવાળા છે ગાડો ઘેરો ગમે તેવો હોય પણ એ તારા માથાનું સત્તર છે એટલે માં હા મને તેડો માટે આવ્યા છે એમ કર હું મારા બાપુ જોડે રહું છું તું જા તને આબુ ના નહીં આબુ ના તારી માન મોકલ જા માં બોલો જા માં તને કે છે હા માં આને મોકલો ને કે હમણે જાઓ, મોકલી જાઓ, મોકલી જમા જાઓ. મારા એક જ એસિડિટી નો ટાઈમ છે. પણ એમ કરો ને હા આજની રાત રોકાઈ જાવ ને કારણ કે વચમાં પેલું જંગલ આવે ભાથી લૂંટારાની દીક છે દાગીને પહેરે છે લૂંટી લે વાથી લૂંટારો શું કરવાનો? આ જોઈ બે તલવાર શું કર્યા રાખું છું. વાથી લૂંટારો લે. હા? આવો, આ બાજુ આવો તો ફચ લઈને ઘાલ દઉં. આ બાજુ આવો ને તો ફચ લઈને ઘાલ દઉં. હોવ. હા પણ માં બાપુજી અત્યારે તમે મને મોકલો છો મને તેડવા ક્યારે આવશો કાલ સવારે તો સાચું જો કાલ સવારે તમે તેડવા આવો શું લેવા તેડીને જઈ દઉં પૂરી રાખો તમારા ઘરમાં મોકલો આવો. માં જાઓ બાપા જાઓ ભલે હું જાઉં છું હો? મને તેડવા આવજો વેલા સર હાલો એ આગળ થાવ આમ કાગળ ખાઓ ને એ, તમારે પેલા નાગરાજભાઈના સૈનમાં જવાનું છે ને તો હાલો તમને ભાતું બાંધી દઉં અને તમે તૈયારી કરો રાજમાતાએ કહ્યું તું કે કાળકા ડુંગરે ભાથી આવવાનો હતો આખી રાત ગુજારી પણ ભાથી ના આવ્યો હોત તો તમે રાત વધારે વખેરાજભા કહો તમને કાળિયાચા ડુંગરે મોકલ્યા હતા તો ત્યાં સૌને ગયો હતો પગડ ત્યાં પાથી ઉતાળો ના મળ્યો મને. ના મળ્યા હા. ભલે તો સાબિતી નાગરાજભા પણ આવતા દેખાય છે નાગરાજ ભારી સવારી હાજર છે. પધારો નાગરાજભા રાયચંદ દિવાન જી એમણે પૂછ્યો કે તમે મેળામાં ગયા હતા તો ત્યાં ભાથી આવ્યો તો નાગરાજભાઈ હા તમે મેળાને ગયા હતા રૈયતનું રક્ષણ કરવા માટે ત્યાં ભાથી આવ્યો હતો ના નાગરાજ ભાવ અહીં ભાથી આવતો છે તો પછી બીએન ભાગી જાય. તો રાજના અલંકારો ક્યાં છે રાતના બધા અલંકારો બધા ધોબીને ધોવાલ દીધા. તો રાજના વસ્ત્રો બધા ફોની નાલ દીધા ધોવા. તો આ શરીર પર એન્ટરના દેખાય છે ઉજેડા છે હા દિવાનજી જોયો આમ મેળામાં જોઈ ચણ્યા જોયા તો લા કોઈ દિવસ ચણ્યા ખાધા નથી તો ચણ્યા લીધા. ચણ્યા લઈ અને હું તો એક વડના નીચે બેસી ગયો તો આ બાજુથી એક વાંદરું આવ્યું મને કહે નાગરાજ બા ચણ્યા હાલો ને નથી હાલવા. બીજું વાંદરું આવ્યું નાગરાજ બા ચણ્યા હાલો ને નથી હાલવા. વાદરા રી ચડી ને તે આમ કરે મારા જોડે બધા વાદરા બધા ઉજેડા પાડે મારા. નાગરાજભાઈ ખોટું ના બોલો મને ખબર છે કે પાછી આવી દામણના માર મારી અલંકારો વસ્તુ લઈને જંગલમાં ગયો રાજમાતા નાગરાજભાઈ ખોટું બોલે છે અખિલાજભાઈ ખબર છે કે નાગરાજભાઈ મેળામાં લૂંટીને આવ્યા છે પાછી આવી દામણના માર મારી અલંકારો વસ્તુ લઈને પાછું જંગલમાં ગયો ભલે હું પૂછી લઉં છું બેટા નાગરાજ કહો મેળામાં ગયા હતા તો ભાથી આવ્યો તો વાહ પછી મને બહુ માર્યો મારીને બધા દાગીના લઈ ગયો. લઈ ગયા વાહ ભલે તમે ચિંતા ના કરો ગમે તે થાય પણ રાજગાદીનો ચાલનો હું તમને જ કરીશ હાસ અકલનો સોટો મારી મામત છે. રાયચંદ દિવાન રાજમાતા હું જાણું છું અખિરાજભા અને નાગરાજભા બંને ભાઈ સુરા છે પણ મને નથી લાગતું પણ અત્યારે રાજના નિયમ પ્રમાણે કરારનામા થવા જોઈએ ભલે રાજની અંદર કરાર કરો અને જે ભાથીને પકડીને રાજમાં હાજર કરે એને રાજ્યાભિષેક કરવામાં આવે બરોબર છે રાજમાતા
કહી દો નાગરાજભાને ને અખિરાજભાઈ તો તૈયાર જ છે. અખિરાજભાને આપો. અખિરાજભા લ્યો કલમ પકડો અને જે પ્રમાણે હું લખાવું એ પ્રમાણે લખો. વલભીપુર નરેશ વલભીપુર નરેશ વખતસિંહના દીકરા વખતસિંહના દીકરા અખિરાજભા અખિરાજભા લખી આપે છે લખી આપે છે કે સૌરાષ્ટ્રવીર ભાથીને કે સૌરાષ્ટ્રવીર ભાથીને પકડીને પકડીને રાજમાં હાજર કરે, રાજમાં હાજર કરે એને રાજ્યાભિષેક થાય એને જ રાજ્ય અભિષેક થાય અને જે હારીને આવે અને જે હારીને આવે એ 12 વર્ષ વનવાસ જાય. એ 12 વર્ષ વનવાસ જાય. લિખિતમ લખો અખિરાજભા. લિખિતન અખિરાજભા. હવે નાગરાજભાને આપો, લખી આપી. જે પ્રમાણે લખ્યું છે માર ભાઈએ લખ્યું બરોબર પણ ન મંજૂર. ચાલે. ના ચાલે. હા, રાજના મારે નિયમો જ લખવું છે. પડે. હા. હા. લખાવો. વલભીપુર નરેશ વલભીપુર નરેશ વખતસિંહના દીકરા વખતસિંહના દીપડા દીપડા નહીં તાળ દીકરા 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 નાગરાજભા લખી આપે છે નાગરાજભા લખી આપે છે કે ભાથીને પકડી ભાથીને પકડી રાજમાં હાજર કરે, રાજમાં હાજર કરે, એને રાજ્યાભિષેક થાય. એને રાજ્યાભિષેક થાય. જે હારીને આવે જે હારીને આવે એને 12 વર્ષ વનવાસ જવું પડે. 12 વર્ષ વનવાસ જવું તો જાય તો જાય, નકર ના ના એ જવું જ પડે, જાય. ના ચાલે. નહીં જવું જવું જ જ પડે. પડે. જવું રાજના પડે. નિયમો હા. છે. લ્યો લિખિત નાગરાજ બાપ પોતે કલમ મને પોતે. રાજમાતા એક કરારનામું મને આપી દો. ભલે. રાજમાં હથિયારો જેને જોઈતા હોય એ મારી પાસે આવી અને લઈ જઈ શકો છો. ભલે. અખિરાજભા, આ બોલો. રાજમાતા તમને હથિયાર તો નહીં જ આપે, કારણ કે તમે ઓરમોન દીકરા છો અને નાગરાજભા સગા દીકરા છે, એટલે તમારા પિતાના હથિયાર મારી પાસે છે. તમે હથિયાર હું આપીશ, પણ રાજમાતાના આશીર્વાદ તો લઈ આવો. ભલે લઈ આવો. બંને રાજકુમારો રાજની અંદર લેખિત કરાર કર્યા. હથિયારો લેવા માટે તો પધારશે. મને મારા ભાગના હથિયારો આપો. અખિરાજભા હું તમને હથિયાર તો ના આપી શકું, કારણ કે તમે મારા સગા દીકરા નથી, તમે મારા વારમાન દીકરા છો. અને જો હથિયારો તમારે જોઈતા હતા તો મારી કુખે અવતાર લીધો હોત ને તો જરૂરના માટે હું તમને હથિયાર આપીશ. એ તો મારા હાથની વાત નથી, છતાં મને આશરો આપ્યો. ભલે હથિયાર તો ના આપી શકું, પણ એક રાજમાતા તરીકે હું તને આશીર્વાદ તો જરૂર ના આપી શકીશ. એવા આશીર્વાદ આપું કે તે હારીને આવે. જા તમે વિજયશાળી બનો. ભલે માં, આશીર્વાદ છે. રાજમાતા જય હો રાજમાતા. પધારો. તમે રાજના પાટવી કુમાર છો, એટલે અખિરાજભા આવ્યા હતા. અખિરાજભા આવ્યા હતા. હા, એઓને મેં હથિયાર નથી આપ્યા. કેમ હથિયાર ના આપે એમને? જો હથિયાર જો તેમને આપું તો પછી તમારા માટે શું રહે? મારા માટે કઈ? તીર, તમંચા, ભાલા, બરશી, કટાર અને તમારા પિતાજીનું 12 મણનું બખ્તર. 12 મણનું બખ્તર. હા. 12 મણનું બખ્તર પહેરું તો હું દબાઈ મારું. મારે એવું બધું હથિયાર ના જવા. તો મારા અલગ હથિયાર અને અલગ બધું બોમ્બ ગોળા બનાવું. કેવા? જો મારા પેલા તો એક ગરમ પાણી માટે તપેલું મોટું, ગરમ પાણી, પછી મગ, મગ, પછી મઠ, મઠ, મણ મગ, મણ મઠ અને મણ ડુંગળી. હા 3 મણ. આ 3 મણ લાવવાનું. હા મારા બધા સૈનિકોને ખવડાવી દેવાનું. હા આખી રાત ઊંઘાડી દેવાના. બરાબર. એનો એક દારૂ ગોળો તૈયાર થાય. હમ. દારૂ ગોળો તૈયાર થઈ અને દુશ્મનની તોપો કેમ ગોઠવાય? આમ સામી સાથી હોય. આમ સામી સાથી. અને મારી તોપો કેમ ગોઠવાય? કેમ? આમ ગોઠવાય. કેમ અવરી? એવી રીતે. એમ. અને મારી તોપો ગોઠવી જાય એનો અવાજ કેવો થાય? કેવો થાય? આખી રાત ગોળો તૈયાર પેટનું થયો હોય હા. આના અવાજ કેવો થાય? બહુ પ્રેશર થી હોય હા. તો ડાય. પછી પછી બીજો થોડો ઓછો બન્યો હોય તો કાઢે. અને જો થોડો માપનો બન્યો હોય, બરોબર ઊંઘ ના આવ્યું હોય ને જેને અમુક પેલું હોય તો પાછું જાવરી રહી
પણ માં જો ભમને અવાજ થાય પૂ લઈને અવાજ થાય એના કરતા જે ફૂસ લઈને અવાજ થાય ને એ તો હમણાં દુશ્મન એકી ફેરા પાડી દે. એમ હા, એવો ગોળો અને બનાવે. ભક્તનો હા, બખ્તર ના ચાલે મારે. તો આશીર્વાદ આપો. બખ્તર ની અંદર તારો એક ઘાઘરો આપી દે. શું કરીશ કાગરાનો? ઘાઘરો જો ભાથી લૂંટારો આવે ને આવે હા, તો ઘાઘરો ઉઠીને બેસી જવાનું. એટલે કાગરા પલટન કેમ? ઘાઘરા પલટન. આશીર્વાદ આપી દઉં. આશીર્વાદ આપી દે માં, આપી દે. નાગરાજ ને એવા આશીર્વાદ આપું તે જીતીને આવે. જા તો હારીને આવશે. આય. એ સાંભળાની આપણે હારીને જ આપવાનું. તું હારીને આવે કે જીતીને આવે પણ રાજગાદીનો ચોલ્લો હું તને જ કરીશ. વાહ, અક્કલનો સોટો મારી મામા જ છે. માં હું જાઉં છું યુદ્ધ કરવા માટે. ભલે તમે જઈ શકો છો. આ સાથીદારોએ સમાચાર આપ્યા છે કે સામે ડુંગરની ગાડીમાં કોઈ બે મુસાફર આવે છે. એમને લૂંટવા જોઈએ પણ ત્યાં મને છુપાઈને બેસવાની. એ ઘરવાળા, તલવારી હું તમને એ કહું છું, મારી વાત સાંભળો તમે. ચાલતા ચાલતા જંગલ આવી ગયું છે, મને ખૂબ થાક લાગ્યો છે. આમ જો રાત પડવા આવી એવા જંગલ આવી ગયું, આ ઉતારા પગ ભર. પણ મને થાક લાગ્યો છે એમ કરો, મને તેડી લો તમે. તને તીડી લઉં. હા, ઉતાવળી હેડ જો જોયો ધોકો નકામ તારા બૈડા તોડી નાખે હમણાં. ઉતાવળી હેડ જલ્દી. ચાલો આગળ થાવ. આ જંગલ આવી ગયું આમ તો જો. હા, હું એ તમને કહું છું ને. હે જવાન, સજા હથિયારે કઈ બાજુ નીકળ્યા છો? મારા વહુને તેડીને જાઉં છું. તમે કોણ? વીર ભાથી ગયો પોતે છું. ઓહ, ભાતીભાઈ. તમારું ને જ લાવ્યો આ તો. તમે દાગીના પહેર્યા છે ને હા. એ મને આપી દો પછી જઈ શકો છો. મારા દાગીના? હા, આ તારી ઘરવાળી છે. હા, મારી ઘરવાળી છે. વાહ. નવ લખો હાર સોનાનો ચમકી રહ્યો છે. હે જુવાન, હા, આ તારી ઘરવાળી છે ને હા. એના ગળામાં સોનાનો હાર છે. એ મને આપી દો પછી આપ જઈ શકો છો. નહીં આપું તો આપી દો. એ ઘરવાળી આપ. એમ. બચારો એક ગરીબ મણ આવ્યો છે ને, હા. તે એને કદી હાર જોયો નહીં. હમ. તે કે તમારા વહુના ગળામાં હાર હારો હોય ને એ માર જુઓ હો કે આલો ને. એ કોણ છે? કોણ છે? કોણ છે તમને કહું છું. ગરીબ હે બિચારો, કોઈ દી હાર જોયો નહીં. કે એમ લગ્ન કરે કેટલા વર્ષ થઈ ગયા છે? હમ? તમે મને એક હાર બની આપ્યો છે? નહીં બને નહીં બની આપ્યો. તું ઘેર હેડે. અને ઘેર હેડો ને હમ. તો ઘેર જઈને આપણે પિત્તળની થાળીઓ પડી હે ને એ ભગાઈને તને 2 હાર બની આલે. એ મારે પિત્તળના નથી પહેરવા. લાવ કેટલી વાર છે? હાલ જ લાવ. એ લાવ બાપા. આપ. આ તો મારા બાપુજીના ઘરનો છે, જાઓ, નહીં મળે. હાલ ને બકા. શું કરીશ છે તમને? મારે છે. મારે હા? હમ. હું તમને શીખવાડું ને એવું જઈને કયો શું કહું? કે હારનો આંકડો ફીટ બેસી ગયો છે, તરવાલ આપો એટલે ખોલીને આપે છે, જાઓ. હારનો આંકડો. આંકડો. એ મારી ક્યાં આવ્યો? ખાલી આવ્યો. ખાલી નહીં, હવે તરવાલ લેવા આવે છું, એમ બોલો ને. ઘોડા બતાવો. આમ ફતલી તલવાર બે પડી. આ ફતલી સાતી કાઠી રાખીને જાઓ ને. કાઠી સાથી રાખીને જાઓ. હા. અભરાશને બોલ. આંકડાનો હાર ફિટ થઈ ગયો. આંકડાનો હાર ફિટ થઈ ગયો. સારો આંકડાનો હાર. હારનો આંકડો ફિટ થઈ ગયો. હારનો તલવાર આલો બાપા. આંકડો ખોલીને લાવો. તલવાર આલો. સાચું કહે છે. સાચું. લઈ જાઓ. લે તમે તો મળદ છો કે કોણ છો એ જ ખબર પડતી નથી. આવું કને તો એ
લે. વ્યામ પડા આવું કઈ નહીં વ્યામ પડા મારી વાત સાંભળો હવે તમે. આ તલવાર પકડો અને બારવટિયાની જેની મારી નાખો. તલવાર હા. હાથ લાંબો કરું હા, લાંબો હાથ કરો. આ પકડો લે. તલવાર. શું કરું અને બારવટિયાની જેની મારી નાખો. બારોટિયાન માં નાખો હા. બાપા જો હું લોહી ભારું ને એટલે મને ચક્કર ચડે લોહી એને મારી નાખું એનું લોહી નહીં હારે અને મને ચક્કર ચડી જાય તો આ જંગલમાં મને કોણ ખેલ લઈ જાય એના કરતા એમ કર તું માર નાખ લે આટલામાં કોઈ નહીં અહીં આપણે કોઈ ભાતું નથી ને કોઈ ભારતું જ નહીં એમ ના આપણે અવરવરા તું તારી માર નાખે ને તું મારી નાખું છું બારવટિયા. અડધો મારે તો પૂરો મારજે ના કર્યા હું આ તૈયાર રાખું તમે તો બળદ છો કે કોણ છો? એવું કહે નહીં મને વ્યાયામ પડે લે જાઉં છું. જા એ સંભાળ બારવટિયા મારો વાર. ધન છે તારી વીરતાને, ધન છે તારી ઘનેટાને, કે મારી સામે તલવારને ધસી આવે છે, સુરીર બાળા લાગે છે, કહે ક્યાં રહે છે, તારું નામ શું છે ને ક્યાં જાય છે? શિવરાજ ધર્મ રહું છું, જે રૂડા ખવાસ કહેવાય તેમની દીકરી છું અને મારું નામ છે રાધા. રાધા, સારા સુરતમાં તારા જેવી સુરીર બાળાઓ છે ખરી. આજથી તું મારા ધર્મની બહેન છે. બહેન તું માગીશ એ હું તને આપીશ. ભાઈ તમે એને માંગવાનું કહો છો તો મારા ઘરવાળાને પૂછી જોઉં છું. આ તારો ઘરવાળો છે? હા. આવો બાહો ન થડ જેવો. બાવરના થડ જેવો તમને કોઈ કાંટો વાગ્યો લગી રે કાંટો વાગ્યો જાઓ પૂછી જુઓ બેન. એ હા એમની તરવાલ મારવા ગઈ ને તલવાર મારવા જઈ એટલે મારો હાથ પકડ્યો. તારો હાથ પકડ્યો પણ મારી વાત તો પૂરી સાંભળો. તો હાથ પકડીને મને શું કહે છે? શું કહે? તું મારા ધર્મની બેન છે, તારે જે જોઈએ તે માગી લે. માગવાનું કીધું હા, માગવાનું કીધું માગવાનું કહ્યું. આખરે આખરે તને માગતા ના આવડે માગવાનો તો મારો ધંધો પાતીભાઈ બોલો, તમે આમને શું કીધું એનામાં કેટલી વીરતા છે. હા આવ્યો તો તમને લૂંટવા માટે, પણ આજ એની વીરતાને હું ખુશ થયો. એટલે મારા ધર્મની બહેન છે, મેં એને માગવાનું કહ્યું છે. માગવાનું કીધું હા હા, પાતીભાઈ જે હું માગું તમે આલશો તમારે માગવું છે? એને માગતા ના આવડે બૈરા માણસને માગતા ના આવડે આદમીને જ માગતા આવડે મને માગતા સારું આવડે તમે એમને પૂછ્યું? મને મોકલ્યો એવું? માગો માગી લો માગો, શું જોઈએ છે? માગી લો માગો. પાતીભાઈ આ જંગલની અંદર અમે હેડીને આયા બરાબર. બહુ ભૂખ લાગી છે બટાકાનું શાક અને બાજરીની બે રોટલા આલો બટાકાનું શાક જોઈએ છે? બટાકાનું શાક અને બાજરીની બે રોટલા લાવ દે ખૂબ પડે હું એક લૂંટારો છું, મારી પાસે એવું ન હોય. એવું ના હોય કઈ બીજું માગી લો. બીજું માગી લો કરવાડી હા, આમને શું કીધું અરે માગવાનું કહ્યું છે, ગમે તે માગી લો. એવું કે? હા, કે બટાકાનું શાક ને રોટલા જ કે અહીં નહીં જંગલમાં ક્યાંથી લાવે બટાકાનું શાક? ના મળે ના હોય. બીજું માગી લો બીજું માગી લો કઈ. બીજું નક્કું હા, પાથીભાઈ તમે માગવાનું કીધું હા હા, આ એ જંગલમાં હમણાં હેડીને આયા બહુ થાક લાગ્યો વિચારીને માગજો. વિચારીને જ માગું હા, પછી સમય જતો રહેશે. બે ખાટલા અને બે ગોદડા આલું પાછી એના એ વાત મેં ના કહ્યું લૂંટારો છું, મારી પાસે એવું ના હોય. એવું ના હોય હા, તો શું લેવા માગવાનું ચાલ. ના હોય મારી પાસે હોય તમે માગો. રાહ દો પરવાડી એ. આમના જોડે કશું નહીં રાહ દો ને. પણ જંગલમાં ક્યાંથી ખાટલા ને ગોદડા ખાટલા લાવે? અંદર હા, નથી. તે પાણાના વસેકા કરીને સુઈ રહેતા હોય છે. પાળાનું વસંગ કઈ હુઈ રહ્યા હા. તો શું લેવા તા આઈકણ બાર વટે ચડ્યા અરે માગી લ્યો રાહ દો ને નહીં માગો કોને કહે છે? ખાલી કહું બાપા ખાલી કહું માર બાયડી કુંકરાતો હતો ભલે ચાલો હવે આગળ થાઓ. ચાલો ચાલો જાઓ. બાપા જવું હાલો. સાંભળ્યું છે કે વલભીપુર નરેશ વખતસિંહ મહારાજાનો કુમાર નાગરાજ મને પકડવા માટે આ જંગલમાં છાવડી નાખીને પડ્યો છે. તો મારે તપાસ કરવી જોઈએ કે નાગરાજની છાવડી કેટલે છે. જેના બાર છે ભાઈ બંગીલા રબટકારો
લૂંટારાને પકડવા માટે જાવ છે તો નાગરાજ બાનું સૈન્ય તૈયાર કરી અને બાથી લૂંટારાને પકડવા માટે જાવ છે. આ સામે સાવણી નાગરાજ, આ પકડવા જવાની કોઈ જરૂર નથી. હાલી ચાલીને તમારા સમક્ષ આવો છું. તમારા હિંમત હોય તો મને પકડીને લઈ જઈ શકો છો. બાથી આજે તો તને પકડીને રાજની અંદર બંધીવાન કરીને રાજમાં લઈ જવાના છે. મેં સાંભળ્યું છે કે મને બંધીવાન કરી ને રાજ દરબારમાં લઈ જાય અને રાજગાદીનું તિલક થાય એટલા જ માટે આવ્યા છો કેમ? હા તૈયાર. તે દિવસે મેં તમને જીવતદાન આપ્યું હતું. આજ તો તલવારથી તમારી દ્રષ્ટિ મસ્તકને જુદું કરી સમજ્યા? એમ છે કરી દો છો વાત આવો યાર. અમારા બંનેના યુદ્ધમાં વચ્ચે આવનાર નવજુવાન આપ કોણ છો? મારો ભાઈ અખેરાજ છે. અખેરાજ. આજ મારો ભાઈ અખેરાજ તમને હરાવશે. નામ તો સાંભળ્યું હતું પણ દર્શન તો આજે થાય છે. હા સમજો ત્યારે તો તમે બંને ભાઈ છો એમ જ? ભાઈ મળીને આજે તમને પકડીને રાજની અંદર લઈ જઈશું. ભાઈ એમને હરાવી દો. ચાલો, મારામાં હિંમત હોય તો થઈ જાઓ, થઈ જાઓ. બોલ, ઉભે. હા ખરા સમય ઉપર તું આવી ગયા મત ને. હા યાદ કરો મેળાની અંદર મેં પ્રતિજ્ઞા લીધેલી કે તમારા રુધિરને કોઈ નરચીર બીજાવશે, તમારો ઉતારશે તોડ એ ભડથાર મારો મને થશે. બરાબર યાદ છે મેં તારો હાર ઉઠ્યો તે પ્રતિજ્ઞા ધારણ કરી હતી કે મારા રુધિરમાં ચીર વીર કોઈ ભીંજાવશે, મારો ઉતારશે અભિમાન તે ભડથાર તારો થશે. આ સોમનાથ મહાદેવે તારી અરજી સ્વીકારી અને આજ ખરેખર મારા કાંડાનું કવટ મેં ગુમાવી દીધું છે. આજ મારું અભિમાન ઓસરી ગયું છે. ખરેખર કુંવર, ભોળાનાથે તારી અરજી સાંભળી છે. રાવ, મારા રુધિરમાં તારી ચુંદડી ભીંજાવી દે. જય સોમનાથ મહાદેવ. તમારા બંનેના હસ્ત મેળાપ હું મારા હાથે જ કરી આપું છું. મારા અંગત કરી દો. મારા અંગત કરી દો. હે, બોલો સોમનાથ મહાદેવનો જય હો. સદાને માટે સુખી રહો. આ પાઠીના આશીર્વાદ છે. તમે બંને જણા યુદ્ધ કરતા હતા. યુદ્ધ કરતા કરતા તમારા જમણી ભુજાએથી આ માદડિયું પડ્યું છે અને માદડિયાની અંદર કોઈ ભેદ લખ્યો છે. વાંચો જો શું લખ્યું છે. આજ નવી રાણી તથા જૂની રાણીનું કપટ સાચા યુવરાજને જંગલની અંદર ફેંકી દીધો અને દાસી પુત્ર ખોડે લીધો. એટલે હું એક દાસીનો પુત્ર છું અને તમે સાચા યુવરાજ તમે છો. એટલે જ કહ્યું છે કે રાણીએ રાણા નીપજે અમુલક ના પૂછે હોય, જો દાસીએ રાણા નીપજે તો કડ ના પૂછે કોઈ. આપણે બંને સગા ભાઈ છીએ. તમે બંને ભાઈ છો અને હું એક દાસીનો પુત્ર. તમજ મને ખબર પડી કે મારા બેટું મને હુરાતણ તો ચડા પણ માર ખાઈ દઉં. એટલે દાસીના પુત્ર એવા જ હોય. રાજમાતાનું કપટ છે એમ જ ને? હા દાસીના છોકરાને રાજ આપવું છે અને આ સાચો યુવરાજ છે. તમે બંને ભાઈ યુવરાજ છો. હવે તમારે રાજની અંદર આવજો. જાઓ. જાઓ, આપ ચિંતા ના કરો, હું આવું છું.